હા તો જય માતાજી મિત્રો, આજે છે શનિવાર અને આપણે રેડી થઈ ગયા છે અને મારો વ્લોગ અપલોડ થઈ ગયો છે જેનું ટાઇટલ છે છોટું ને શું આપ્યું. જો તમે ન જોયો હોય તો જોતા આવજો અને લાઈક શેર કોમેન્ટ કરતા આવજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલતા. તો જોડાઈ રહેજો મારા વ્લોગની અંદર. તો મિત્રો બહાર ખૂબ જ વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા ભેંસું નાવા આવી ગઈ છે. આપણે એડિટિંગ કરવા માટે બેસી ગયા છે બ્લોગ. તો મિત્રો આપણે જમવા બેસી ગયા છે અને આપણે એકટાણું છે આજે છે મગ, ભાત, પાપડ, રોટલી, લાડવા. તો ચાલો જમવા માટે, તો ચાલો જમીને મળીએ. હા તો જય માતાજી મિત્રો, આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આવતી જન્માષ્ટમી પર્વ નિમિત્તે આઈ શ્રી ખોડિયાર ધામ ચાંદલિયા ડુંગર રાજુલા ખાતે ગરીબ લોકોને ગુંદી ગાંઠિયાનું વિતરણ કરવામાં આવવાનું છે. તો આપ સૌ સાથ સહકાર આપજો. અને જય માતાજી, જય મામાદેવ. આજના દિવસે હું સર્વ ભાવિક ભક્તજનોને ચાંદલિયા ડુંગર, જ્યાં ખોડિયાર માતાજીના બેસણા છે, ચામુંડા માતાજીના બેસણા છે, મામાદેવનું સ્થાનક આવેલું છે. ચાંદલિયા ડુંગર વિશે હું આજે થોડી માહિતી આપવા માગું છું કે ચાંદલિયા ડુંગર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધારેશ્વર રોડ ઉપર ચાંદલિયા ડુંગર આવેલો છે કે જ્યાં 2002થી સતત મામાદેવની 52 ગજની ધજા ચડાવવામાં છે. એક પણ વર્ષે એવું નથી કે જ્યાં 52 ગજની ધજા ન ચડી હોય. તો 52 ગજની ધજા 2031 સુધી હાલ ભાવિક ભક્તજનો દ્વારા ચડાવવા માટે બુક કરેલ છે. 2032માં જે કોઈ ભાવિક ભક્તજન હશે એની 2032માં ધજા બુક થશે. મા ભગવતી ખોડિયાર માતાજીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. અષાઢી બીજના દિવસે ચાંદલિયા ડુંગર 52 ગજની ધજા ચડાવવામાં, જેમાં ભાવિક ભક્તજનો દ્વારા સાથ અને સહકારથી જે કોઈ દાતાઓ છે કે જે કોઈ ફૂલ અને ફૂલની પાકડી આપે છે તેના દ્વારા ભાવ, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ કરવામાં આવે છે. નહીં કે ત્યાં ચાંદલિયા ડુંગર કોઈ ફાળો ઉઘરાવવામાં આવે, કોઈ પોચ ફાળવામાં આવે છે કે અહીંયા પૈસા માટે થઈને કોઈ મંદિરે ત્રાસ રાખવો પડે, એવી કોઈ જરૂરિયાત થઈ નથી. મામાદેવ અને માતાજીની કૃપાથી આજે ભાવ, ભક્તિ અને ભોજન મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવશે. દરેક ભાવિક ભક્તજનો ત્યાં પ્રસાદ લે છે. એ મંદિરે, મામાના મંદિરે કોઈ દોરા, દાગા, ધાણા કે એવી કોઈ વસ્તુ કરવામાંથી અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી નથી. ફક્ત ને ફક્ત શ્રદ્ધાથી બધાના દુઃખ દૂર થાય છે. 2002થી અત્યાર સુધીમાં ઘણાના દુઃખ દૂર થયા છે. પરંતુ હું એક સંદેશો દેવા માગું છું કે દવા અને દુવા બે આપણે કરતા હોઈએ છીએ. તો પ્રથમ દવા કરવી જોઈએ, બાદમાં આપણે દુવાને પણ સાથે રાખવી જોઈએ. દવા અને દુવાથી સારું થાય છે. આવતી જન્માષ્ટમીના પર્વ પર ગરીબ માણસો જે કોઈ છે તેમને જન્માષ્ટમીના પર્વ પર દાતાઓના સાથ સહકારથી આપણે બુંદી અને ગાંઠિયાનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ. તો ચાંદલિયા ડુંગર, રાજુલા, ધારેશ્વર રોડ ઉપર મા ખોડિયારના બેસણા છે, ત્યાં આપ પણ બધા પધારજો, દર્શનનો લાભ લેજો અને પરિવાર સાથે પણ ત્યાં આવજો. ભાવ, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ જો જોવો હોય તો ચાંદલિયા ડુંગર પધારો, એવું મારું આમંત્રણ. અને મને પૂરો સાથ અને સહકાર આપજો કે જેથી કરીને હું ત્યાં કોઈ પણ નાનામાં નાનો પરિવાર હોય એને હું ઉપયોગ થઈ શકું અને મદદરૂપ થઈ શકું. જય માતાજી, જય મામાદેવ. તો મિત્રો, મારા મમ્મી પપ્પા શિવ મંદિરે દર્શન કરવા ગયા હતા અને મેં મારા પપ્પાને થોડાક દી પહેલાં કીધું હતું કે આપણે આ સોફો બદલાવાનો હોય, નવો સોફો લેવાનો. તો આજે મને કીધા વગર આ સોફો બુક કરાવ્યા. ક્યાં દેખાડો તો? આ સોફો બુક કરાવ્યા 57,000નો. હજી બેટા તે તો સોફો માંગ્યો, આરતી પહેલાં સોફો માંગ્યો શંકરના મંદિરે જઈને. મને એમ થયું કે મારા દીકરાને સોફો લીધો, કમબેક સોફો લઈ દીધો. હવે પછી આપણે ટુ વ્હીલ નવી લેવી છે ને, એ તને જે ગમે ને એ ટુ વ્હીલ આવી જાય મારા હાવ. આવા પપ્પા હોય
The next day. હા તો જય માતાજી મિત્રો, આપણે ઉઠી ગયા છે અને રેડી થઈ ગયા છે. તો આપણે આજે જવાનું છે ઉના નાનાના ઘરે. તો બેગ પેક થઈ ગયા છે, તો જોડાઈ રહેજો. ચાલો મળીએ. તો મિત્રો આપણે જવા માટે રેડી થઈએ, બસ આવે એટલે આપણે બેસી જઈએ. તો જોડાઈ રહેજો વ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે બસની અંદર બેસી ગયા છે ઉના જવા માટે. તો મિત્રો વેરાવળ પહોંચી ગયા છે અને બહાર ખૂબ જ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો આપણે સોમનાથ પહોંચી ગયા છીએ. તો બધાય કોમેન્ટમાં જય સોમનાથ લખતા જાજો. તો ફાઇનલી મિત્રો આપણે ઉના પૂગી ગયા છે અને આપણે નાના નાનીને કીધું નથી કે આપણે આવીએ છીએ, સરપ્રાઈઝ દેવાની છે. તો જોડાઈ રહેજો વ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે આપણા નાનાના ઘરે પહોંચી ગયા અને આપણે એને કીધું નથી કે હું આવું છું. આવો બા, જય શ્રી કૃષ્ણ. એટલે તું તો ચાલણ જ ગયો તો. મિત્રો આપણે ઉના પૂગી ગયા નાના નાની ઘરે. આપણે કીધું નહોતું, સરપ્રાઈઝ આપી. કેવું લાગ્યું સરપ્રાઈઝ? તો ચાલો જમીને મળીએ. હા તો મિત્રો આપણે આપણા નાના નાની ઘરે આવ્યા હતા ઉના, અને ત્યાં આપણું સેટઅપ રેડી કરી લીધું હે. તો ચાલો તમને હું મારું સેટઅપ દેખાડું. તો મિત્રો આજના વ્લોગની અંદર આટલું જ. ફરી મળીએ નવા વ્લોગની અંદર. જય માતાજી.